ખરેખર દર્પણ લાવ્યો છે જીગો, પણ મને દર્પણ લાવતા નથી આવડ્યું. પણ ખરેખર બે બાજુ જોવું પડતા ને સેટિંગ થાય છે. કેમ કે વશો વશ ટીકડો મેલ્યો છે. ઓહો એ એટલા બધા વાટ જોઈને સ્ટેશન ઉભા છું અને આરોય સચે રાતનો દાઢી કરવા મંડવાનો છે. બોલો એ તું ઉતા કરજે, હેડજે લે. દેખાય છે લે તું. મારે જોવું નહીં, તું હેડજે ખાલે, મોડું થાય છે. મૂર્ખાન ખરેખર. કારણ હું અત્યારે રાતની દાઢી કરવા બેસી ગયા છે. સવારે આખો દન ટાઈમ જ નતો મળે. મૂર્ખા એટલે મૂર્ખા હું દાઢી કરવા નહીં બેઠો લ્યા. તાણે શેમ કે જીગો લાવ્યો છે દર્પણ, એટલે હું દર્પણ જોતો તો કીધું કેવું દેખાય છે. પણ એ ખાસી વાત કરું, અને આ દર્પણ ના 1 લાખ રૂપિયા આલ્યા છે. દર્પણ ઉપર કિંમત લખેલી જ પાછી. હા 1 લાખ રૂપિયા પૈસા આલ્યા છે. એ દર્પણ કેવું હલે? આવું વળી આ દર્પણ કોઈ શાર થા જોજે. બોલાવજી. તાણે આ દર્પણ છે લે? દર્પણ ચાલ્યા જો કે પણ આ શું આવ્યું છે લે મોય? એ રે કંપની વાળા ખરા ને આ રી વખોળવાનું ભૂલી ગયા છે. આ કાચ ઉપર સોટાડ્યો, આ ટીકડી સોટાડી ના રી આ ભૂલી ગયા છે. વખોળ લેવી જરા જીગો ની વખોળી હે કપસ રવા દે કાપડો શું કરવું છે. આ તો હું દાઢી થોડી હરખી કરતો હતો અને હું સકા બાબુ ગલ્લા પડ્યું તું. જીગો કે લેતા આવજે બાબુ ગલ્લા, મારું એક પાર્સલ પડ્યું છે. તે પછી હું લાઈન ખોલી નાખી ને હું જોયું ને સારું ખીલ્યો હોય સોટાડવાની. ખીલ્યો આમાં 2 ખીલ્યો આવે. પણ ઓને દર્પણ લાવતા નહીં આવડ્યું. મૂર્ખાને આખું ના લાવા લે. દર્પણ આટલું લાવ્યો છે. અને આ વળી મોટી આ શું કહેવાય દર્પણની પ્લેટ છે અને મેં પાછું કાસ આવડો છે. એટલે ભાઈ બંધ ઓમો કોઈ સમજણ પડતી નહીં મને તો. લાખ રૂપિયાનું દર્પણ થોડું મોટું ના આવે લે. હું પેલા મેળામાં જો 30 રૂપિયાનું તો મોટું બધું દર્પણ આવ્યું. બોલ ખોટા પૈસા લઈ લીધા. ખોટા પૈસા આલ્યા છે ને પાછા 1 લાખ રૂપિયા. 1 લાખ રૂપિયા આલ્યા હોય ને ની આલ્યા લે, ખાલી લખાયું હોવાને તો. પણ કદાચ આ રીયો ઉપરનું આ રીયો ચોદીનું હોય તો કદાચ એવું બને. પણ આટલો વજન ના આવેલા ચોદીનું. તું શું આ જો કે પ્લાસ્ટિક ની ફેમ આવેલા દર્પણ માં તો સોડી ના જે હોય એ પણ જે હાલતા એ સોલ. પછી આપણે ઈથી નીકળી જાવ બારોબાર. એટલે અત્યારે પાછું જીગા નહીં જવાનું. જીગાની આલી ને નીકળી જે પછી પેલા વાટ જોઈ રહ્યા છે. એટલે હાથે કરીને તું મોડું કરીશ. લે હેડો જલ્દી જઈએ. અલે આ હવરાયું છે દર્પણ વાળું પાર્સલ એટલે હેડ જે તું મોડું થાય છે. ઈમો થોડું જપન આવે એટલે જવું તો પડે કે ડબલા તો મો ખાલી સમાચાર કેવા આવ્યું છે ને. એટલે કાલે લોકો જવાનું છે. લોકો જવાનું છે જી આવ્યું. કોણ ના પાડે છે? એટલે જોવું પડે છે ખણખણ કરો હું નહીં પડી બે. આ તો બાલ ભેન હસી અને જવું છે ડબલો મોડું થઈ જાય. એટલે આ સતુરજી શું પ્લસ આટલા ગાય ગા અમે જીએ છીએ તો આમ તો જવાનું તું પેલા ભાઈ બનો પાહે થોડું કોમ હતું. તુવર ટોઠાનો પ્રોગ્રામ બનાવ્યો તો કે એટલે પણ વળી જીગાને પાર્સલ આવ્યું હતું કે એને વળી દર્પણ મંગાવ્યું હતું. તે કીધું હાલતા જઈએ એમ. દર્પણ મંગાય છે એ પાર્સલ? હા હાર્યું દર્પણ. દર્પણ મંગાવતા નહીં આવડી. હું આમ બતાવત ખરા. હા જળજા દર્પણ નહીં આવતું. આવડો જ કા સાવ દર્પણ માં આવડું મોટું છે ને. આમાં આ જમાનાના છોકરા ખરેખર કરશે જેવું કેવું મારે તમને યાર. ખરેખર અમે તો ઈવોના જેવન જેવો દર્પણ મંગાવું છે રે. આપણા જમાનામાં દર્પણ જોયું ને ખાલી આવડું હોય ને તે વેળામાં કાસ જ હોય. ઓન તો આવડું છે તોય માં કાસતા આવડું જ છે. બોલો મોઢું વાસ્યો એકલી જ દેખાય એવું છે આ તો. એક વર્ષ છે પણ આપણી તો માં વાસ્યો એકલી જ દેખાય કે આપણું મોઢું ના દેખાય સતુરજી. એટલે મંગાવતું થોડું વ્યવસ્થિત મંગાવું તો કે આ હું મંગાવ્યું છે એટલે વ્યવસ્થિત એટલે લાખ રૂપિયાનું છે. ઓહો લાખ રૂપિયાનું કિંમત પાછી 1 લાખ રૂપિયા આ છે. હું ઉપર લખી લે. આ મોના જેવી વાત જ નહીં ચાલે છે. કરશનજી હા. આ લાખ રૂપિયાનું મંગાવ્યું એવું લાગે છે તમને? મોના જેવી વાત જ નહીં. આ ખાઈ લખાઈ દીધું. આ લખવા ખાતર. એટલે લાખ રૂપિયાનું મંગાવ્યું ને તો હાચી કોઈ આવે. આ તો કોઈ નહીં એકલું જ લઈને આવ્યા છે. એ આપણું નહીં જેનું સી નાલ દેવાનું છે ભાઈ. આપણો તો બાબુ ગલ્લા પડી તું છે લાયા અને હું તો કીધું હું લાયો છે. હું તોડી દર્પણ નીકળી છે દાઢી કરતો હતો. ઉપરાસ કરશે હું ડબલો તો મારો મોડો. હેડવાન કરો ને કયા પાછું હોય હતા હમણાં. એક તો દર્પણ માં કોઈ શાર છે ને તમે એવો ખોટો ટાઈમ બગાડો છો યાર. તું છો અને મફતનું ઠોઠા ખાવાનું રવા દ્યો. એ ઠોઠા તું તો ઓમ જતો તો પાછો ઓમ શોધ કરશે નીરો. એ તો જ્યાં એટલે સતુરજી જીગા નહીં જાઉં છું લોકો નું કેવા લો કઈ ઓવા કોણ જતું રહ્યું તારા વાળી?
મારા ચો કુટુંબમાં આઈ જાવ લોકો પણ શું જીગાન કેવા છે ઓ જીગાન એટલે કેવા હેડતા ને અમે દર્પણ આલવા જઈએ છીએ ભેગા ભેગી કેતા આઈએ તું યાર જેલે મોડું થાય પેલા વાટ જોઈને ઊભા છે લે હેડજે તાણ હું મોટા ખાવા ખબર પડતી નહીં બાકી તો બધા કોમ કરી કે કેટલી ઉંમર થઈ જાય શું કરવાનું કે અમુક કામ થતું નહીં અને હજી સામે ઊંઘ્યો ને તું મારે એક પાર્સલ આવ્યું છે તે સતુર કાકા હંગાજી મંગાવ્યું છે આવીને વાટ જોઈ રહ્યો છું પણ 11 વાગવા આયા આ મો તો ઊંઘવું પડે ના ઊંઘવું પડે લે આ કાકા બહુ કિંમતી વસ્તુ તો ઊંઘાય એવું નહીં એમ તો વળી હું કિંમતી વસ્તુ છે જતા રે ઊંઘતો નહીં એમ જેવું પાર્સલ આવે તારા વળી વાત એ છે કે તાણે સતુર કાકા હંગાજી મંગાવ્યું છે આવું છે એમ કહીશ પણ અમે શાણા આયા છે એ તો હું મંગાવ્યો હતો લઈને આવી કોઈ થોડા લઈને જતા રહે કોઈ ક્યારે આવશે મંગાવ્યો હતો ઈઓન કીધું તો છે કે કીધું છે બસ તારે લઈને આવી તો આટલી ગણો તો કાકા દૂધે ભરાઈ રહ્યું છે કીધું દૂધ ભરાવા દઉં એટલે હું લેતા આવું છું કે શાણે લઈને આવું છે હવે એ આપણે તો મને તું કીધું લ્યો આ આવી જા લ્યો એ ભાઈ પોપટલાલ આ જીગાઈ કોક મંગાવ્યું છે તમને વાત કરી કોઈ હા લે અમારી એ જ વાત ચાલુ હતી કે પાર્સલ આવે છે મને એવી વાત કરતા હતા મગજ જ નહીં લે જીગલાન તો આવડું મંગાવે એ આવો ના કરશી તા નળિયો કરશી થોડું એક પતરો વાળું સારું ઘર થઈ જોત ને એટલો ખર્ચો આ દર્પણમાં કર્યો છે ને બોલો દર્પણ મંગાવ્યું અલ્યા નહીં એ દર્પણ નહીં થાય આવો પેલા હા તારા દર્પણ આવું મંગાવાય લે મને કીધું ને મને તો તને ખરેખર એ આપ્યું તમને ખબર છે ખાલી દર્પણ હું ભાવનું છે શું ભાવનું છે દર્પણ કેજે લે ઓને ખબર છે કે અલ્યા નહીં એ દર્પણ નહીં 1 લાખ રૂપિયા બગાડે તારા આ દર્પણ માટે અને કાળી તરજના કાળા નાગનું કોઈ દેખાતું જ નહીં અલે આ દર્પણ હાથે તો શામનું ઊંઘતો નહીં હા 11 વાગવા આવ્યા, મૂર્ખો હજી ઊંઘતો નહીં આ દર્પણ હાથે ઊંઘતો નહીં પોપટલાલ તમારો જીગો ખરેખર પેણી રહ્યો એટલે એટલો ખર્ચો દર્પણમાં કરી નાખ્યો તો બોલો ખરેખર પણ મન તેમ કે છે કે દર્પણ તો પાર્સલ લાયો કોક મંગાવ્યો પણ દર્પણ લાવતા નહીં આવડ્યું ને હા એ હોય એ કહેવાની વાત ભૂલી ગયો પોપટલાલ હું એમ કહું છું લાખ રૂપિયા હો ખર્ચાઈ નો વધો નહીં પણ દર્પણ આમ થોડું વ્યવસ્થિત મંગાવીએ દર્પણ સ મોટું પણ એવો કાસ જ જેવણો છે તમે જુઓ ખાલી અને મોય પાછું વચ્ચે સોટાડેલું આવ્યું છે અને તું કાકા તું બંધ થાલ્યા તું છોકરો ખબર છું ના અને ખબર આ દર્પણ જ કહેવાય તાણું મૂર્ખા લાખ રૂપિયા બગાડ્યા છે ખબર પડે છે કે નહીં પડતી તાન અને દાઢી કરી પણ હું છે કે માતો હોય તો 2 લીટર બાલ તો રહી ગયા બધું હું છીડ્યા કોઈ ખબર જ ના પડી પણ આ શેમ દેખાતો નહીં ખબર છે આ ટીકડો મળે છે એ દેખાવા દેતો નહીં અલ્યા કાકા તમને ના ખબર પડે આ બધી વસ્તુઓમાં ડોહો તમને ના પડે ખબર ખબર કયો, પડે હા હો ભલે આ ટીકડા વાળો હું કા દર્પણ લાવ્યું તું પણ હું કહું છું પણ ખબર નહીં પડતી એક તો ખબર તો તને નહીં પડતી લે ખરેખર મૂર્ખા લાખ રૂપિયા બગાડાઈ લે પણ એટલે મૂર્ખા તને ખબર પડે છે તને ખબર પડે ખબર બીજી કોઈ અલ્યા પડે કાકા છે? તમે પોપટલાલ અલ્યા મોટા મોટા છોકરાને તાળ મરાયલા અને હું કરી છે તું મારવા માંડ્યા છો અરે શંભુજી આ છોકરાને ખબર પડે છે કેટલા પૈસાની વસ્તુ મંગાવી છે દર્પણ ના 1 લાખ રૂપિયા આલી દીધા છે અલ્યા લાખ રૂપિયા દર્પણ ના મંગાવતો હે એ મોટો થયો મંગાયું છે શંભુજી અલ્યા ના મંગાવ શંભુજી તમને ખબર ના પડે આ આતાનો છોકરો રે ને ઈ તો મગજ જ નહીં હબુડતું લાખ રૂપિયાનું દર્પણ મંગાવ્યું પણ દર્પણ મંગાવતા નહીં આવડી મૂર્ખાન તો અને એમ કેવું દર્પણ મંગાવ્યું છે લાખ રૂપિયાનું દર્પણ લાયા છે લે લાયો છે. સમજુ મને ખબર નહીં પડતી ને તારે જોવો પેલા હરખું ખબર તને નહીં પડતી જીગલા એ સવારે લોકઈ જો તાર ના કેવું કોઈ હું કહી ગયો પછી તાણો એટલે પણ તમે લડાવા માંડ્યા છે મારે શું કહેવાનું ઓલ્યા શંભુજી. પોપટલાલ સવારે લોકઈ જીગા સવારે લોકઈ હા ચોસ એ તો કે લે એવો ને ખબર આવું કેતો નહીં તાર પછી મારે કેવું પલક લે તને લડાવાનું બંધ કરો અને હવારમાં લોકો આવજો હા એમ એમ કયો કે તને ખબર પણ પડે પેલું દર્પણ નહીં દર્પણ કેવું લાયા છે એ દર્પણ તો જંભુજી તમને ખબર પડે જ કોઈ દર્પણ તો લાયા ભલે લાયા પણ આર્ય નતું સોટાડેલું રાખવાનું શંભુજી મારું એમ કેવું છે કિંમત લખેલી છે ઉપર અલ્યા ભાઈ આ દર્પણ નહીં ચતુરજી અરે શંભુજી દર્પણ છે નહીં દર્પણ છે દર્પણ શંભુજી. હા? દર્પણ જ છે હા દર્પણ છે શંભુજી તમે હું એકતા જીકાના વાજે અને ખરેખર તો મગજ નહીં પણ ખરેખર મને એવું લાગે છે કે તમારે મગજ અલ્યા નહીં મારા આ ઓલા જુઓ ખાલી ગોમડિયા રહ્યા. ભરાવાનું એ આલ્યું છે તાણ ખૂંટી ઓમ કરીને ભરાઈ જવાનું દર્પણ લાવ્યો છે મૂર્ખો અને પાછું એમ કહે છે કે તમને તો કશી ખબર ના પડે ના ના અમે આટલા દાદા શોખન કાઢ્યા છે શંભુજી એમ કહેજો કે તમને કશું ના અલ્યા ખબર તમારા પડે એમ કહે છે. જમાનામાં નતું અને આર્ય શું છે આર્ય પેલા એ તો અમને વિડીયો ખબર છે જોવો છો ને શંભુજી. વિડીયો એ યુટ્યુબ ચેનલ વાળા ભેટ આલી છો ને નારો રાત દાડો વિડીયો બને મહેનત કરે છે એ તો ખબર છે એમ નહીં એ યુટ્યુબ વાળાને એટલી તો ખબર પડે કે દર્પણ ના કોઈક બીજું આવેલી હોત તોય બાપડો રમત
આર્ય 1 લાખ મને પેલા ઓમ ઓગળી કરી પેલા ટીક કરે છે ને એ રે 1 લાખ જણો એવું કરી છે કહેવાય. ને એટલે એને ભેટ આવી છે. સબસ્ક્રાઇબર કહેવાય એને. એમ કહેવાય 1 લાખ સબસ્ક્રાઇબ મારા પૂરા થયા એટલા આર્ય આવી જો એને આભાર આલ્યો ને ધન્યવાદ કરીને આર્ય ભેટ આલ્યું છે એને. એટલા તું ગમમાં પેલા વિડિયા બનાવતો મોબાઈલ પકડી પકડી હા. આઈનું આવ્યું આ આઈનું એની ભેટ આવી એની મહેનત નું આર્ય એને શાબાશી આલી યુટ્યુબ વાળાએ. અરે તમારા માટે પ્લાસ્ટિક ની વસ્તુ છે પણ મારા માટે તો કરોડોની કિંમત બરોબર છે ખબર છે આ તો તમારી ભાષામાં તો પ્લાસ્ટિક કહેવાય પણ ઓને તો સિલ્વર બટન કહેવાય. એટલે જીગા પ્લાસ્ટિક નું શાન કરોડોમાં આવ્યું લે એમ કહેજે તું મને. અલા પ્લાસ્ટિક જેવું લાગે છે એટલે પછી આપણે પ્લાસ્ટિક નું કહેતા શું કહીએ કેજો દર્પણ ના કહેતા શું કહીએ અલ્યા કાકા 1 લાખ સબસ્ક્રાઇબર પૂરા થયા છે સમજણ કેમ નહીં પડતી એવું છે તાણે આર્ય અને યુટ્યુબ વાળાને ખરી ને એની મહેનત આર્ય વિડીયો હારા ગમ્યા અને પબ્લિક ને હારા ગમ્યા એમાં એને યુટ્યુબ વાળાએ પસંદ કરી અને પછી આર્ય એને ભેટ આલી છે. હાચું લે? અને અલ્યા સતુર કાકા હમણાં કાગળ ખોખો જો મેલ્યો બીજું યાર હજુ લેવાના હોડ હા તાણે આ તો જબરજસ્ત પેકિંગમાં હતું લ્યા મોટું ખોખું હતું અલ્યા ખોખું જો મેલ્યું તો મોય કાગળ હતો બધો જીગા ખોખા વિશે આપણે જાણતા નહીં આટલું જ ખબર છે મન તો. અલ્યા તઈ શું મેલ્યો એ તો બાબુ ગલ્લાજી પાર્સલ આલ્યું કે જે હું તો પછી કીધું તને જીગાય હું મંગાવી છે ખોઈ લ્યું હું એ બરોબર કે પછી ખોઈ લીધા દર્પણ નીકળી મૂકી દાદી નોર્મલ વાતમાં કીધું આ હું આવલું મોટું ખોખું લાયા તો હું તો બાળીને તાપે થોડી વાર ખોખો કાગળિયા બાગળિયા પછી હારી ઘેર લઈને આવ્યો દર્પણ. મૂર્ખા એ પેકિંગ કેટલું કરીને મોકલ્યો હોય ને આ કોકની વસ્તુ તમારે ખોલીને ખાઈ લે. પણ મને હું ખબર શંભુજી કીધું આવીએ સી બટન કહેવાય સિલ્વર બટન હા એરી સિલ્વર બટન કહેવાય છે પણ તમને હું શું ખોલવાની વાત કરી છે હું કીધું જે સાઈન ને લઈને ઘેર આવતા રહેજો ખોલવાનું કોને કીધું તું અલે આ તો ક્યાં ભૂલથી સોટી ગયો સિમ કરીને જીગા ટીકડો તા 2 જણા વખોડી નાખો પણ હારખો નહીં વખોડ્યો. હા શું તમે એમ કરી છું આ તો જીગા હું વખોડી નાખતો હતો પણ રહી ગયો મને કીધું આ દર્પણમાં વચ્ચે શમ આવી ગયો છે. જીગા મારાથી ભૂલ થઈ જઈ છે બરોબર પેલા તો તને ખૂબ ખૂબ અભિનંદન પણ સતુર એમ કાકા ના લ્યા પેલું ધન્યવાદ. ના ના પેલું જબર કહેતો લે મારો છોકરો કંગ્રેચ્યુલેશન જીગા. કોંગ્રેચ્યુલેશન ની વાત સાચી છે પણ હું આમાં બધો પેપર Congratulations. હતો આમ શું કરવાનું મારા એક તો ઉંમર થઈ જાય ને આમ મારા બોલાય એવું નહીં તમને કાગળિયો બધો બાળી કૂટે છે તમે તાણે કાગળ બાળી કૂટ્યો છે ઓમાં પેપર આવે વળી પેપર હંગાજી. આવું પેપર આવું બધું જાણ ઓમાં તો પૈસા એવા આવશે ને. તાણે હવે તો પૈસા આવશે આ વિડીયો બનાવવા કોઈ ખબર પડે છે થોડી ઘણી જીગા કાળી ધરતીના કાળા નાગ તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને હું છે કે કાલે પોપટલાલ તમે લોકો આવવાનું ના ભૂલતા. હા હા આવી જા હો. જીગા કોંગ્રેચ્યુલેશન અલ્યા સતુર કાકા એમ અભિનંદન નતું લ્યા કંગ્રેચ્યુલેશન હતું. એ જીગા ખૂબ ખૂબ ધન્યવાદ ભાઈ. અને આર્ય તારી મહેનતનું તને ફળ મળ્યું છે અને ગામનું ગૌરવ બન્યો છે અને ઓને આ જે મહેનત કરો છો ને એવી ને એવી કરજો. અને સતુરજી તમે મન નહીં મળ્યું જીગાત મળી તો મન મળી કોંગ્રેચ્યુલેશન તમને કોંગ્રેચ્યુલેશન નહીં કહેતો પણ તમે આ કોઈનો પાર્સલ લાવો તો કોઈનો પાર્સલ વાટમાં ખોલી ના નાખવાના. કોઈને અગત્યની વસ્તુ હોય કોઈ કાગળ હોય તો આર્ય એનું બાપડા હાન હવે તમે બધો કાગળે બાળી કૂટ્યો તે હવે એને મોય અગત્યનો પેપર હતો એનું શું કરાય રોય હવે એમ કહો. એટલે તમે આવી રીતના કોઈનો પાર્સલ લઈને આવો તો સહી સલામત આલજો તો જ તમારા વાતની લીલા લહેર થાય ને કે તમારા કોઈ વાતે લીલા લહેર નહીં થાય. હાડો આવવાના ઘેર આવા.